ચાલુ છે અને તેમાં જબરી ખેતી કરી છે ને બધું ગાઈ જો નહીં મિસે ખેતી કરી છે શાકભાજી રોપી આ ગવાર છે અને બેડ આવી ને મજામાં છો મિત્રો? કેમ કે આપણા વિડીયો જે જોઈ છે એ હંમેશા માટે મજામાં રહીશું મિત્રો. હું પણ મજામાં છું મિત્રો. અને મિત્રો જો સવાર પડી ગઈ છે ને અત્યારે વાગી ગયા હતા ફાઇનલી 8:30 અને આજનો વ્લોગ અહીંયાથી આપણે સ્ટાર્ટ કરી દીધો છે. તો સ્વાગત છે તમને અમારા રિયલ લાઈફસ્ટાઈલના વ્લોગમાં. જો અમારા આજનો વ્લોગ પસંદ આવ્યો મિત્રો તો લાઈક કોમેન્ટ શેર અને નવા હોય તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો અને બેલ આઇકન ટચ કરી દેજો, નોટિફિકેશન ઓન કરી દેજો જેથી કરીને અમારો ડેલીના વિડીયો સૌથી પહેલાં તમે જોઈ શકો મિત્રો. બાકી તો જો સવાર પડી ગઈ છે એન્ડ અત્યારે મિત્રો વાગ્યા હતા 8:30 અને આજનો વ્લોગ અહીંયાથી આપણે સ્ટાર્ટ કરી દીધો. તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેળીમાં મિત્રો. જો સવાર પડી ગઈ, વાતાવરણ એકદમ જો બધું બોરી પણ ઉઠી ગઈ છે, પહેલાં માડી પણ ઉઠી ગઈ. બોરી તો અહીંયા સોનબો રહો, કાદો કીચડ થઈ ગયો વાળા બંને પણ ચાલો જઈએ. બોરી પણ ઉઠી ગયા પહેલાં જઈએ મિત્રો. કાદો થઈ ગયો આપણા ગાયો છેલ્લે હમણાં પાણીની પણ થઈ ગયું. વરસાદ આવી જાય લાઉટ થઈ જાય ને બોરી મિત્રો. આ ગાય તો કાદે થઈ ગઈ બરાબર નહીં માડી પણ ઉઠી ગયો અને ગાય કાદે થઈ ગઈ. પહેલા તો ચારા મારી જીન બોરી પૂરી તો તગાવ લઈ દીધી. પેલા ગાય ચાર પણ નાખી દીધી. ચાલવા નહીં બનતા તો ઘેર જ. તો ગાય જો આપણે આવી જઈએ પહેલા ગાયો માટે ચારો વાડવા માટે મિત્રો. અહીં વાડવાની આપણે મોવાના બોરી બંને બોરી આવી આ છે લો બોરી અહીં કાઢું આ તો આવું પાડી ગયા હો તો આવે ને તો ગઈ સાવ આખું કહી ગયું જો એડવાનું એટલે કરડે ચાલો મેચે વાડું ના મેચે નહીં અહીંથી વાડું તો બસ બોરી તો ચાલુ કરી દીધું. આપણે પણ અહીંયાથી વાડી લઈ મિત્રો. સાંજે તો ગા કઈ વાર ગયો અહીંયા ગાઈ ચાર તો આપણે ફૂલ જ થાય ખેતરમાં. આજે તો વરસાદ આવે એવું વાતાવરણ હા મિત્રો. એટલે પહેલાં આપણે ગાયો માટે ચાર વાઢી લે પછી ખેતરમાં જઈશું મિત્રો. કેમ કે વરસાદ આવે એટલે પછી ચાર ના વટાય, પહેલાં ચાર વાઢી લે. વરસાદ આવે એવું વાતાવરણ ફૂલ કર્યું કારું મેસ કરી નાખ્યું એટલે પહેલાં આપણા મિત્રો 2 ગાડીઓ ચાર લઈ લઈશું એમ પછી જઈએ મિત્રો ખેતરમાં. કેમ કે ખેતરમાં તો આપણે પંપાથી જ હોવા રેડી આપણે અહીંયાથી વાંચશું. હવે તો ગાયો શાંતિ સમજાય તો જો ભાઈ પાડીને તો ચાર નાખી દીધી હતી બોરી આવી અને એક ગોરી ઉપર લાવ્યા હતા અને એક ગોરી બોરી લઈને આવ્યો તો હજી શાંતિ ખાઈ ગાદરી ના ખા વળી ચાર બચેલી એક બેન ત્રણ આપણે તો એમાં પણ નાખી દીધી. કઈ આવી કાબરી એ તો ખાઈ જાય ને મિલતી છે બાકી. તો ગાઈ જો ફાઇનલી આપણે આવી ગયા હતા ઘેર અત્યારે અને તો અત્યારે આવી ગયા છે ફાઇનલી 11:30 અને આપણે અત્યારે જો લાઈટ પણ ફ્રેશ થઈ ગયા કેમ કે આપણે ગયા ખેતરમાં આવી ગયું લાઈટ ફ્રેશ થઈ ગયા અને અત્યારે જમવાનો ટાઈમ થયો તો જમી લઈ ગયેલા શાંતિ. જમવાનું તો બની ગયું આપણે તમને બતાવું જમવાનું હું બનાવ્યું મિત્રો. જમવાનું તો આજે ઘઉંની રોટલ રહી પણ બેસીએ ફાઇનલી
પૂરો ભરી શાક બટેકા શાક મિત્રો આજે બટેકા આ ફોનમાં તો મેસેજ કરી લાગે તો ખાસા દાણા બનાવીને બટેકા દઉં નતા બનાવતા કાલ તો દાળ સવારે નગનું શાક ને હવાજી દાળ ત્યારે મિત્રો બટેકા પછી બટેકા તો શીખો છો ને તો સેવ ટમેટા બનાવે સેવ ટામેટા ટમેટા ને એમ ને ત્યાં તો એની બરાબર એટલે ચાલો ભાઈ જમવું હોય તો જમી લઈએ આપણે ભૂખ જ જોતા લાગી બોલ લાગતું તો કોઈ ખાધી નતું એટલે પેલું રેટા લે પતી ગયું એટલે ઉતરો તેમ નથી ઉપર હશે ને ઉતરી જાઓ તો ભાઈ જોઈ રહ્યા છો ફાઇનલી આપણે જમી તો લીધું અને અહીંયા જો મિત્રો બોરી તો કપડાં ધોવાનું ચાલુ કરી દીધું જમી અને બોરી બે જ નાતા તો બોરી આપણા મિત્રો શાંતિ આરામ કરી લઈએ બપોરે તો ગરમીનો માહોલ વધારે એટલે થોડી વાર આરામ કરી લઈએ ગાય બાય આપણે ફાઇનલી કમ્પ્લીટ રહી ગઈ હાજર अच्छा मैं बोरी आता ना पी ले ना पी तो ऐसी जो गाइस एक तो दिन में पानी ना पी थी आता ना पी कारण कटा जो मैं करूँ मतलब आता ना पी खास काम चमका jangan kamu ya jangan lagi semua kalau kamu tahu bodiam nggak pada lagi ini nih kamu tahu itu joy lain kalau dulu ya guys Stanford finally coffee car છે હા ની જાતે ચાલ થઈ જાય નું મિત્રો આપણા દહીંનું ધરાવા ગયા આવું પડે છે પડે હોય તો જવું પડે આપણે મધેશી પેટ્રોલ લેવા માટે પેટ્રોલ પતી ગયો બાઇકમાં બાટલો હોય દોબર છે ને પેલો હમ બતો પડે ચોખ્ખા પેલી બાજુ જો થઈ ગયું બાટલો પણ મળી ગયો ટેમ્પો સ્ટેન્ડ હમ મિત્રો જો હા અહીંયા પેટ્રોલ પંપ થતો અહીંયા મળી જાય ના જો અહીં કરે જોઈ આમાં હા અહીં લે ભૂલ કરે નથી 1000 માં મળી જાય લે અહીંના મળે આપણે રસ્તો ના મળે અહીંયા તો મળી જાય અહીંયા ગાઈસ પેટ્રોલ હાજરમાં નહીં ને હું કરીશું અહીંયા જો પેટ્રોલ ખાના આમ તો એટલા બધા તો અહીંથી આપણે આ શકો ઘર પર નહીં જો પેટ્રોલમાં હાજર નહીં તો આપણે જઈશું આંબલિયા બાઈક વોક છે વોકી જાય તમે ગાડી જાય ચલાવી લેતા ચલાવી
સ્ટોર બહુ હિને ના આ બાજુ તો ભાઈ જો આટલા આપણે બાઇક ચલાવવા લઈ મહિનેશ પાછળ બેસે અને આપણે મિત્રો કિલોમીટર થાય 1 કિલોમીટર દૂર જવું પડે ચાલુ છે જો ગાઈસ અહીંયા અને ગાઈસ અહીંયા પેટ્રોલ પંપ ફાઇનલી મળી જાય તો લાગે જ છે ને હા મને ખાધવામાં જો ગાઈસ અહીંયા પેટ્રોલ મળી ગયું ફાઇનલી આજે તો જોરદાર જો ફાઇનલી આપણે ટેમ્પોર આવી ગયા પાછા ત્યાં પૂરા ત્યારે પૂરા માટે જવું પડ્યું મિત્રો ઠેઠ આજે નહીં ને તો નથી જવાનું આવી ગયા બસ કોઈ સાડિયા પણ હતા છૂટે અહીં બસ આવી ગયા આવી લેવાનું હોય દહીંનો લેવાનું હોય અને યાર મિત્રો આપણે દહીંનો લઈ લીધું તો દહીંનું લઈ લઈ ગયેલા તો એ આવું ભૂગલ છું આપણે ચલો ભાઈ આવું શાકભાજી તો શાકભાજી આપણે બનશે બે થઈ ગયું બસ બધી વસ્તુ લઈ લીધી આપણે અને જઈશું મિત્રો ઘેર દહીંનું બંધ રહી ગયું હવે સારું દહીં દાડા દહીં હું ના ગા કરી બીજા તો 2-3 દાડા થાય તો એક દાવ થાય તો ગાઈ જો ફાઇનલી વાગી ગયા હતા અત્યારે તો 6:30 તો અને આપણે જો ટેમ્પો આવીને એકદમ ફ્રેશ થઈ ગયા મિત્રો અને અત્યારે તો ભેંસ ચડવાનો ટાઈમ પણ થઈ ગયો અને એ તો મમ્મીને એ ભેંસો દોઈ રહી નીચે મોડો આવ્યો ચાલ ના આવ્યા બાઈક લઈને આવ્યા છે ભેંસ દોવા ગાય દોઈ હું નહીં બે તમારે ગરજેલી કરા ફાઇનલી આપણે એકદમ ફ્રેશ થઈ ગયા અત્યારે અને આપણે જવાનું તું બરાબર બેસ બેસ દોવાઈ જાય પછી જઈશું શાંતિ અહીંયા મેં ઇંગ્લિશને હું કરી જો બતાવું શું નામ અહીંયા જો મિત્રો કચરા દેવાના ચાલુ ચોરી તો બારી છે ને તેમાં બબરી ખેતી કરી છે ને બધું ગાઈ જોવાને વિશે ખેતી કરી છે શાકભાજી રોપી આ ગવાર હા ને બેડ આવે ને ના દેખતે મિત્રો જો અહીંયા ચોરી રોપી છે તો અમે તે લાવવાની ચોખી નહીં ગઈ પ્રકાર નહીં લે મરચા તો જ બનાવી તમે ફૂલ
હા નવ બ્રાઉન હતું વેણવાનો પણ નવું કે બધો એટલે ગાઈ જો ફાઇનલી આપણે આવી ગયા ઘેર જ ત્યાં દૂધ કરે અત્યારે મિત્રો વાગી ગયા છે 7:30 મિત્રો અને આજે તો વહેલા વહેલા આપણે જમવાનું હોય જમી લઈએ જમવા મિત્રો આજે સુસાઈ પણ તમને બતાવવાનું બતાવવું તો પડશે જ નહીં કારણ કે આપણે બ્લોગ બનાવી બતાવવું પણ જરૂરી તો જમવાનું તો આપણે આજે ટમેટા છે શું કરી હો જમવાનું સેવ ટોમેટોનું શાક સેવ ટમેટાનું શાક જો આમ તો બોરી બોલતી થઈ ગઈ પેલા બોબરી હતી ને મસ્તી પપ્પા નહીં લેવા દે પંપ પેલો ચાર્જિંગમાં તો નહીં પેલું એ કરવા ઘઉંની જો કરી લ્યો ટમેટા સેવનું શાક એક નંબર બની છે બોરી તો ચલો ભાઈ જમી લઈએ પેલા શાંતિ જમવાનું એક નંબર બન્યું હાજર ટમેટા સેવનું શાક ખાનું છે એટલે મજા આવશે જમવાનું બેસી બગા તીવ્ર પડી તીવ્ર પડી જીવન કાલ તો હું વાત નથી તમે લાયસન્સમાં નહીં બંધ કરવાનું એટલે ઝાપી એટલે હલાય છે બસ સદારે ઉકાળી એને કોઈ ફૂલ જ ભાઈ સારી તો ફૂલ પર સદાવે ઉકાળી હા વારાનું ઉકાળી તો બનાવે વાર તો આવે જ નહીં તો જય માતાજી મિત્રો જો ફાઇનલી આપણા જમી તો લીધું મિત્રો અને અત્યારે વાગી ગયા હતા મિત્રો ફાઇનલી 8:30 અને આજનો વ્લોગ એટલે કે આજનો વિડીયો અહીંયાથી આપણે પૂરો કરીએ છીએ તો સૌથી પહેલાં તો બધા મિત્રોને અમારા ઠાકોર ફેમિલી અગિયાર તરફથી ગુડ નાઇટ જય માતાજી જય મેડીમાં તો મિત્રો તમને જો અમારો આજનો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર એન્ડ ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં મિત્રો નવા હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબર જરૂર કરજો અને આવનાર વિડીયો જોવા માટે અમારા મિત્રો સપોર્ટ કરજો અને ફાઇનલી મિત્રો આપણે દરરોજનો વિડીયો આવી જ છે અને દરેક વિડીયો આપણે લઈએ જે કામ કરીએ એના અને દરેક ખેતીવાડીના વિડીયો વધારે હોય મિત્રો તો સપોર્ટ કરવાના ભૂલતા નહીં મિત્રો તમારા ભાઈના બાકી જય માતા જય વિડીયો ટાટા બાય બાય મળ્યા કાલના વિડીયોમાં